નમસ્તે તાલીમાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ઇન્ટર્નશીપનું મોડ્યુલ કેવી રીતે લખવાનું છે એના વિશે અભ્યાસ કરીશું. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સ્વ રતિલાલ વઘાસિયા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય બીએડ કોલેજ ભૂતવડ અને તેનું છે ઇન્ટર્નશીપ મોડ્યુલ. અત્યારે જે ઇન્ટર્નશીપ ચાલુ છે તેના માટેનું મોડ્યુલ છે. તો જે શાળાનું નામ, પછી પ્રશિક્ષણાર્થીઓનું નામ, રોલ નંબર, તમારે મેથડ 1 અને મેથડ 2 કઈ છે તેના વિશેનું અહીંયા લખવાનું છે. ત્યારબાદ આવે છે, જેવું પ્રથમ પેજ હતું તેવું જ બીજું પેજ છે, ઇન્ટર્નશીપની તારીખ. તમને 3 મહિનાનો સમયગાળો જે આપવામાં આવેલો છે તેની તારીખ અહીંયા લખવાની રહેશે. જે શાળામાં હોય તે શાળાના પ્રધાનાચાર્યનું નામ, એમની શૈક્ષણિક લાયકાત અને એમનો સંપર્ક નંબર અથવા તો સ્કૂલનો નંબર હોય તો એ, અથવા તો એમનો મોબાઈલ નંબર. પછી આ વિડીયોની અંદર આપણે વિભાગ એ ની ચર્ચા કરવાની છે કે વિભાગ એમાં કઈ કઈ વસ્તુઓ આવે છે. વિભાગ બીનો વિડીયો આના પછીથી ફરી પાછો તમારા સુધી મોકલવામાં આવશે. તો પહેલાં આવે છે શુભેચ્છા સંદેશ, પ્રશિક્ષણાર્થીઓ ભાઈઓ તથા બહેનો માટેનો. ત્યારબાદ છે બીએડ કોલેજ ભૂતવડની જે ઇન્ટર્નશીપમાં કઈ કઈ બાબતો ધ્યાને લેવાની છે તેનો એક વખત અભ્યાસ કરજો. કેવી રીતે લખવાનું છે, આ જે પ્રમાણપત્ર છે એ તમારા 3 મહિના પૂરા થઈ ગયા બાદ શાળાના જે આચાર્યશ્રીની સહી સિક્કા સાથેની પ્રમાણપત્ર આવશે. તેમાં તમારું ગુણાંકન લખેલું છે, ગુણ આપવાના રહેશે અને તેમના સહી સિક્કા સાથે એ તમારે અહીંયા મોકલવાનું રહેશે. અહીંયા માર્ગદર્શિકા આપેલી છે. જો અંદર કોઈ વસ્તુ લખતા ન આવડે તો અહીંયા તમે વાંચી શકો છો અને એમનો અભ્યાસ કરી અને આગળનું કામ છે એ કરી શકો છો. ત્યારબાદ વિભાગ એમાં કઈ કઈ વસ્તુઓ કરવાની છે તેની અહીંયા વિગત આપેલી છે. દૈનિક શૈક્ષણિક કાર્ય નોંધ એટલે શું થશે કે રોજિંદુ જે શૈક્ષણિક કાર્ય શાળામાં થાય છે તેના વિશે લખવાનું છે. બુલેટિન બોર્ડ એટલે કે શાળાના અંદર જે નોટિસ બોર્ડ લગાવેલું હોય એમાં વિદ્યાર્થીઓની કૃતિ હોય, કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો તેની માહિતી હોય, અથવા તો કોઈ વિદ્યાર્થી વિશે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનો નોંધ હોય, અથવા ચિત્ર હોય, પંક્તિઓ હોય, કવિતાઓ હોય, લેખ હોય, આર્ટિકલ હોય, તો એના વિશેની માહિતી બુલેટિન બોર્ડ ઉપર કઈ કઈ વિદ્યાર્થીઓએ, શાળાના આચાર્યોએ, શાળાના શિક્ષકોએ કરેલી છે તેની નોંધ ત્યાં કરેલી હોય છે. પ્રાર્થના કાર્યક્રમની પ્રવૃત્તિ, પ્રાર્થનામાં થતી જુદી જુદી રોજ જુદી પ્રવૃત્તિઓ થાય છે તો એના વિશેની નોંધ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાની અંદર ઉજવાતા સાંસ્કૃતિક કાર્યક્રમો જેની નોંધ, જેના ફોટા સાથે આપણે આગળ જોઈશું કે ફોટા સાથે તેનો અહેવાલ લખવાનો છે. પછી શાળાનું કેલેન્ડર તમને આપેલું હશે, એટલે કે 3 મહિના દરમિયાન તમારે જે શૈક્ષણિક કાર્ય કરવાનું છે, ઇન્ટર્નશીપ કરવાની છે, એમનું કેલેન્ડર તમને તમારી જે મોડ્યુલ છે તેમાં આપેલું છે. શાળાના આંતરિક મૂલ્યાંકનનો અભ્યાસ, દરેક શાળામાં આંતરિક મૂલ્યાંકન થતું હોય છે તો એ મૂલ્યાંકનના ક્રાઇટેરિયા કેવા પ્રકારના હોય છે એ શાળાના આચાર્ય પાસેથી મેળવી શકાય છે અને શાળામાં જે રીતે મૂલ્યાંકન થતું હોય એ રીતે મૂલ્યાંકન તમારે કરવાનું હોય છે. તો એ મૂલ્યાંકનની રીત છે સ્વ અભ્યાસ પ્રવૃત્તિઓ. શાળાના શૈક્ષણિક કાર્યની સાથે સાથે જે અભ્યાસ પ્રવૃત્તિઓ ચાલે છે જેને સ્વ અભ્યાસ પ્રવૃત્તિઓ કહે છે, તો એની સ્વ અભ્યાસ પ્રવૃત્તિનો તમારે ફોટા સાથેનો અહેવાલ લખવાનો છે, તે પણ આપણે આગળ જોઈશું. પાઠ આયોજન, 10 પાઠ એવી રીતે કે રોજ તો શૈક્ષણિક કાર્ય કરવાનું છે પણ એમાં તમારી મેથડ 1ના 5 પાઠ અને મેથડ 2ના 5 પાઠ, જેવી રીતે તમે છૂટા પાઠ અને એકમ પાઠ લખ્યા છે એવી રીતે તમે નમૂનાના ત્યાં 10 પાઠ આપેલા છે. 10 પાઠની અંદર પ્રથમ 5 પાઠ છે એ તમારી મેથડના અને બાકીના જે 5 પાઠ છે એ તમારી બીજી મેથડના રહેશે. હવે જુઓ છો અહીંયા શૈક્ષણિક લોકબુક તે 50 માર્કની છે. તો દૈનિક શૈક્ષણિક કાર્ય કેવી રીતે લખવાનું, આવા તમને 80 જેટલા કોષ્ટક આપેલા છે. તો ક્રમ આપેલો છે, તારીખ, વાર. રવિવાર હોય તો એ રવિવારની નોંધ, જાહેર રજાની નોંધ કરવાની નથી. જે દિવસે શૈક્ષણિક કાર્ય થયું હોય 3 મહિના દરમિયાન એની નોંધ કરવાની છે. કયા ધોરણમાં ભણાવેલું છે, કયો વિષય લીધો છે, એ વિષયમાં કયા કયા શૈક્ષણિક મુદ્દાઓ લીધા છે તેની નોંધ, અને એ શૈક્ષણિક મુદ્દા ભણાવવા માટે
કયા સંદર્ભ સાહિત્યનો અથવા તો કઈ કઈ વસ્તુઓનો, જેને ટીચિંગ લર્નિંગ મટીરિયલ કહીએ છીએ, તેનો અહીંયા ઉલ્લેખ કરવાનો છે. રોજના 3 તાસ હોય, 4 તાસ હોય તો 4 તાસ પ્રશિક્ષણાર્થીની તમારી સહી અને આચાર્યની કે અધ્યાપકની અથવા તો વિષય શિક્ષકની સહી અહીંયા તમે લઈ શકો છો. આવું તમારે 15 પેજથી લગભગ 54 પેજ સુધી એ વસ્તુ ત્યાં આપેલી છે. ત્યારબાદ આવે છે બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડની સૂચના અહીંયા આપેલી છે કે બુલેટિન બોર્ડમાં પ્રવૃત્તિ નીચેના વિષયો પર હાથ ધરી શકાય. એમાં શું આવે છે? આપણા મહામૂલ ગ્રંથરત્નો, કોણે કયો નારો આપ્યો, આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ, સમયનું મહત્ત્વ, ભારતમાં સૌપ્રથમ અથવા તો વ્યક્તિની ઉક્તિ અને સૂત્રો તથા વિજ્ઞાનની વિવિધ શાખાઓ, અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર મહાનુભાવો કે લોકપ્રિય કવિ લેખકો, તેમને મળેલા ઉપનામ વગેરે શક્ય એટલી પ્રવૃત્તિઓ સાથે ફોટા સાથે આપણે અહીંયા લગાડી શકાય. માનો કે કાંઈ જન્મ જયંતિ આવતી હોય, આ સમયગાળા દરમિયાન તમારે હોળીનો ઉત્સવ આવશે તો હોળીને લગતી કવિતાઓ હોય, લેખ હોય, એ તમે લગાડી શકો છો. તો અને એમનો ટૂંકા સ્વરૂપમાં એક અહેવાલ લખવાનો થાય. એટલે કે બુલેટિન બોર્ડમાં કઈ કઈ વસ્તુઓ લગાવેલી છે 3 મહિના દરમિયાન અને એનો લેખ છે. માનો કે દર શનિવારે બાળ ભાસ્કર આવતું હોય તો એમાં કોઈ પ્રસંગ વિદ્યાર્થીઓને ઉપયોગી હોય એવો પ્રસંગ ત્યાં લગાવેલો હોય તો એ પણ લગાડી શકાય છે. પછી કોઈ એવા કોયડાઓ હોય તો કોયડાઓ પણ બુલેટિન બોર્ડ ઉપર લગાડી અને વિદ્યાર્થીઓની જે તર્ક શક્તિ છે એ કેવી રીતે એમનો વિકાસ થાય છે એ હેતુથી બુલેટિન બોર્ડ ઉપર મૂકવામાં આવેલો છે. તેનો સંક્ષિપ્તમાં અહેવાલ અહીંયા લખવાનો છે. ત્યારબાદ પ્રાર્થના સભા, કે પ્રાર્થના સભા દરમિયાન તાલીમાર્થી છે એ તાલીમાર્થીઓ જે પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય, માનો કે કોઈ વિશેષ રજૂઆત કરી હોય, દિન વિશેષ છે, પ્રશ્નોત્તરી પૂછી હોય, ક્વિઝ કરી હોય, અથવા તો કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું હોય તો એ દરેક વસ્તુ અહીંયા લખી શકાય છે. માનો કે ક્રમ 1, તારીખ, કયો કાર્યક્રમ કર્યો છે અને એ કાર્યક્રમમાં પ્રશિક્ષણાર્થી તરીકે તમારો હિસ્સો શું રહ્યો છે એની વિગત ત્યાં લખવાની હોય છે. માનો કે કોઈ કાર્યક્રમ કર્યો, પ્રાર્થના સભાનું સંચાલન કર્યું તો તમારો હિસ્સો અને તેમાં તમારા કેટલા વિદ્યાર્થીઓની જરૂર પડી છે, કયા વિદ્યાર્થીઓએ શું કામ કર્યું છે, એ દરેક બાબતો અહીંયા લખી શકાય છે. ત્યાર પછી પ્રાર્થના કાર્યક્રમનો સંક્ષિપ્ત અહેવાલ, એટલે માનો કે અહીંયા તમને જે આપેલું છે એનો સંક્ષિપ્તમાં અહેવાલ કે સમગ્ર પ્રાર્થના થાય છે આ ઇન્ટર્નશીપના સમયગાળા દરમિયાન, એને તમારે ટૂંકમાં લખવું હોય તો એ તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમ, જેની સંકલિત સારણી છે. આ કોઈ રોજ થતી ક્રિયા નથી. જે દિવસે તારીખ, જે કાર્યક્રમ થયો હોય તેની તારીખ, કાર્યક્રમના મુદ્દા અને એમાં આપની સહભાગિતા. સાંસ્કૃતિક કાર્યક્રમના ફોટા સાથેનો ટૂંકમાં અહેવાલ અહીંયા લખવાનો છે. 4 ફોટા હોય તો 4, 3 હોય તો 3. એકાદો કાર્યક્રમ થયો હોય, વિજ્ઞાન મેળો થયો હોય અથવા તો કલા મહોત્સવ થયો હોય તો એ દરેક વસ્તુ ત્યાં લખી શકાય છે. 26મી જાન્યુઆરી છે એ પણ લખી શકાય છે સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે. અહીંયા ત્યારબાદ શાળાનું કેલેન્ડર આપેલું છે તમને 2025-26નું, એટલે કે 2026નું જાન્યુઆરી 2026, ફેબ્રુઆરી 2026 અને માર્ચ 2026નું કેલેન્ડર આપેલું છે, જેમાં રજાના દિવસો, રવિવારની રજાઓ, દરેક વસ્તુનો ત્યાં ઉલ્લેખ કરેલો છે. એટલે કે એ પ્રમાણે નોંધ કરવાની થતી હોય તો એમાં કેલેન્ડરમાં કરી શકાય છે. ત્યારબાદ આંતરિક મૂલ્યાંકન પત્રકો. આંતરિક મૂલ્યાંકનમાં જુદા જુદા ધોરણમાં આંતરિક મૂલ્યાંકન પદ્ધતિઓ જે જુદી જુદી હોય છે તે તમે શાળાના આચાર્ય સાથે અથવા તો જે તમારે વિષય લેવાનો છે એ વિષયને અનુરૂપ આંતરિક મૂલ્યાંકન કરવાનું હોય તો તેમાં તમે શાળાના શિક્ષકો, અન્ય શિક્ષકો અથવા તો તમે શાળાના આચાર્યની મદદ લઈ કેવા કેવા ક્રાઇટેરિયા પ્રમાણે એનું મૂલ્યાંકન કરવાનું હોય છે એ તમે ત્યાં નોંધી શકો છો. તો તેનો પણ અહેવાલ અહીંયા કરેલો છે. સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓની અંદર અહીંયા તમારું મૂલ્યાંકન છે એ તમારે ટીક કરતું જવાનું છે કે પ્રાર્થના કાર્યક્રમમાં ભાગ લીધેલો છે, બુલેટિન બોર્ડ છે, રમતગમત છે, ક્યાંય નિર્ણાયક તરીકે તમારી ભૂમિકા રહી હોય, વિજ્ઞાન મેળાની અંદર, ગણિત મેળાની અંદર, અથવા તો વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હોય, ક્વિઝ કોમ્પિટિશન યોજાયું હોય, પછી ઓફિસનું વહીવટી કાર્યમાં તમે ધ્યાન આપ્યું છે, શ્રમ શિબિર, યોગ કર્યો છે, વ્યવસ્થાપક તરીકે સુપરવિઝન, વિદ્યાર્થીઓની તાલીમ છે, હાજરી, શિસ્ત, વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દરેક વસ્તુઓ થઈ હોય તો અહીંયા ટીક માર્ક કરી અને એ ત્યાં પૂર્ણ કરવાનું છે.
ત્યારબાદ તમે કરેલ પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત નોંધ સારણી સ્વરૂપે નીચે મુજબ રજૂ કરી શકાય છે કે જો ઉપર દર્શાવેલી દરેક અભ્યાસિક સહઅભ્યાસ પ્રવૃત્તિની અંદર ભાગ લીધો હોય તો તેની તારીખ, કઈ પ્રવૃત્તિ કરી છે તો પ્રવૃત્તિનું નામ, તેમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓની સંખ્યા અને ધોરણ. માનો કે 6ઠ્ઠા ધોરણ હોય અથવા તો 9-10ના વિદ્યાર્થીઓ હોય તો 9મા ધોરણની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે તો 6 વિદ્યાર્થી, 7 વિદ્યાર્થી, 10 વિદ્યાર્થી. પ્રવૃત્તિમાં તમારો હિસ્સો શું રહ્યો છે કે માર્ગદર્શક તરીકે, એમનું સંચાલન તરીકે, માહિતી એકત્રીકરણમાં કે તમારો જે હિસ્સો રહેલો છે એની ચર્ચા ત્યાં કરવાની છે. તો જુદી જુદી પ્રવૃત્તિઓ છે તો વિદ્યાર્થીઓની સંખ્યા એ પ્રમાણે તમારી સહભાગિતા ત્યાં રહેશે. તો એ રીતે તેનો અહેવાલ પણ તૈયાર થશે. તો સહઅભ્યાસ પ્રવૃત્તિનો સંક્ષિપ્તમાં અહેવાલ કે દરેક પ્રવૃત્તિઓ અહીંયા માનો કે 5 કે 6 પ્રવૃત્તિઓ થઈ તો એનો ટૂંકા સ્વરૂપમાં શબ્દોની અંદર તમારા શબ્દોમાં જે તમારો શૈક્ષણિક કાર્ય દરમિયાન અનુભવ હોય એ તમે ત્યાં લખી શકો છો. ત્યારબાદ છૂટા પાઠ તમે કરેલ તાલીમાર્થીઓ અવલોકનની નોંધ અલગથી બુકમાં કરવાની છે. જેમ તમે છૂટા પાઠ લખેલા છે, તમારી મેથડ 1 અને મેથડ 2, અહીંયા તમને 10 પાઠ આપેલા છે. 10માંથી 5 પાઠ તમારી પ્રથમ મેથડના, 5 પાઠ તમારી દ્વિતીય મેથડના, એટલે કે બીજી મેથડ છે તેના. તો જે રીતે તમે આયોજન બુકમાં, પાઠ આયોજન બુકમાં લખેલા છે એ જ રીતે અહીંયા છૂટા પાઠ છે એ 10 પાઠ આયોજન આપેલા છે. તો 10 પાઠ આયોજનમાં સોંપવાનો છે, વિશિષ્ટ હેતુ છે, શિક્ષકની પ્રવૃત્તિ કઈ અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ કઈ છે, એ રીતે ટૂંકા સ્વરૂપના અહીંયા આયોજનો આપેલા છે. તો એમાં પાઠ આયોજન તરીકે 10 પાઠ આયોજનો છે એ કરાવ્યા પછી વિભાગ બી આવે છે. વિભાગ બીની ચર્ચા આપણે આગલા વિડીયોની અંદર કરીશું. ધન્યવાદ. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.